આગળ વાત કરીએ પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ ગીતા પટેલે પ્રતિક્રિયા આપી કહ્યું કે સમાજના મંચ પરથી થોડું બોલવામાં ભાન રાખવું જોઈએ। સ્ત્રીઓ શણગાર પતિના બજેટમાં જ કરે છે। સમાજના મંચો પરથી ભાષણબાજી કરી છૂટી જવું એવી આગેવાની કરવાની કોઈ જરૂર નથી। ખાલી તમે તમારું મન ચાહ્યું ને એમ કહી દો કે મહિલાઓને તૈયાર થવાના ઘોડા ઉપડ્યા છે, તો સ્ત્રીનો એક શણગાર છે અને સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ જેટલું કમાતા હોય એ બજેટમાં જ ચલાવીને કામ કરતા હોય છે અને કદાચ સ્ત્રીઓએ થોડો શણગાર કરી પણ લીધો તો એમાં સમાજને કંઈ વાંધો પણ ના હોય। દરેક સમાજની મહિલાઓ ઉપર તમે શણગાર ઉપર કેવી રીતે ટિપ્પણી કરી શકો? શણગાર સૌંદર્ય એ તો સ્ત્રીઓનું એક ઘરેણું છે અને એવું નેચરલ પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી, પણ તમે ઘોડા ઉપડ્યા છે એવા શબ્દોના ઉપયોગ મહિલાઓ માટે ન કરવા જોઈએ। તો આ તરફ પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ રેશમા પટેલે પણ પ્રતિક્રિયા આપી કહ્યું કે આપણને સારું લાગે એવો શણગાર કરવો એમાં કોઈ ખોટી વાત નથી। આપણી યથાશક્તિ પ્રમાણે તમે ફેશનને કેરી કરો છો, તમને સારું લાગે એવું કરો છો તો એમાં કોઈ વાંધો નથી હોતો। એટલે કહેવાય ને કે પાતળી એક ભેદરેખા છે શૃંગાર અને ફેશન વચ્ચેની, એ દરેક મહિલાઓએ સમજવાની જરૂર છે। આંધળું અનુકરણ કરી અને સારા દેખાવાના બદલે આપણે ઘણી બધી વાર ખૂબ જ વિયર્ડ દેખાતા હોય છે, તો હું માનું છું કે એ ખુદ મહિલાએ સમજવું પડે। આગળ વાત કરીએ જૂનાગઢમાં ગિરનાર રોપવે વહેલી સવારથી બંધ। ગિરનાર પર્વત પર હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે પવનમાં રોપવે ચલાવવું મુશ્કેલ છે। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। પવનની ગતિ સામાન્ય થાય તે બાદ રોપવે કાર્યરત કરવામાં આવશે। તો રાજકોટમાં મેયરના પતિ દ્વારા સૂચિતમાં કરેલ બાંધકામ મામલે ખુલાસો। મનપાની પ્રાથમિક તપાસમાં બાંધકામવાળી જગ્યા સરકારની થઈ ચૂકી છે। મેયરના પતિ વિનોદ પેઢડિયા અગાઉ રેવન્યુ અપીલમાં 3 વખત કેસ હારી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું। ખાલસા થઈ ગયેલી જમીન પર ચાલી રહેલા બાંધકામ મામલે રેવન્યુ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે। મેયર નયનાબેન પેઢડિયા બાંધકામવાળી જગ્યાને બાપદાદાની જગ્યા ગણાવતા હતા। તો સજાદ ખાન પઠાણે ઉભા થઈ ચેરમેન દેવાંગ દાણીને હેપી વેલેન્ટાઇન આઈ લવ યુ કહ્યું। અમદાવાદ મનપાના બજેટ સત્રમાં ચર્ચા દરમિયાન હાસ્યનું મોજું ફરી વળ્યું। મેયર કમિશનર સહિત સત્રમાં હાજર રહેલા તમામ સભ્યો હસી પડ્યા। इसके पहले सदन में कहा था, फिर बोला अगर नहीं किया है तो हैप्पी वैलेंटाइन डे सर, आपको आई लव यू। इसके पहले सदन में कहा था, फिर बोला अगर नहीं किया है तो हैप्पी वैलेंटाइन डे सर, आपको आई लव यू।